सम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री शरीयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री राधा कृष्ण देव की जय। श्री नरनारायण देव की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री रेवती बड़देव जी महाराज की श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी स्वामीनारायण भगवान आ पृथ्वी पर पधारी अने विश्वમાં સૌ પ્રથમ મંદિર બંધાવી જેની અંદર મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ પધરાવી આવ્યા એવા શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય મોટા મહારાજ શ્રી પૂજ્ય લાલજી મહારાજ શ્રી તથા જેમને સુંદર મજાનો કથાનો લાભ લીધો છે યજમાન પદે રહી એવા પરમ ભક્તરાજ શૈલેષભાઈ ગાંડાભાઈ પટેલ ખુમાસણ એમના માતૃશ્રી સીતાબેન એમના બંને સુપુત્રો મિત અને આકાશ એમનો સારો પરિવાર તથા બીજા જે કોઈ ભોજનના કે
તેમજ મહાપ્રસાદના જે કોઈ યજમાનો હોય તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પિતૃમાસમાં ભગવાનની દયાથી ભગવાનના સાનિધ્યમાં સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાન કથા સુંદર રીતે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેની અંદર સ્વામીએ પરોક્ષ 21 ભગવાનના ભક્તોની કથા લખેલી છે. આ બધા ભક્તોના ચરિત્રો સાંભળી આપણે એની સાથે જીવન મેચ કરવાનું છે કે એને ભગવાનને રાજી કરવા માટે શું શું કર્યું હતું. તો આપણામાં હજી કેટલી કચાશ છે. કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કંઈક વળાંક આવે, કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે. નહીતર તો કથાઓ થયા કરે છે, માણસો સાંભળ્યા કરે છે, પાછા કથા સાંભળવા આવે એ પાછા કોઈકના બૂટ ચંપલ લઈને જતાય રહે છે. એક ભાઈએ તો કથામાં એનાઉન્સ કર્યું કે કથામાં અપાય એટલું આપતા જઈજો અને કથામાં લેવાય એટલું લેતા જઈજો. અને સભા પૂરી થઈ એટલે એક ભાઈએ પૂછ્યું કે આ કથામાં આપવાની લેવાની વાત કરી, તમે હું લીધું ને શું આપ્યું એમ? તો કે ઓલા કાર્ય કરતા હતા ને એને જોખ્યા વિનાની 4-5 આવડી મોટી આપી કે, અને આ જો 2-3 જોડી ચંપલ નવા લીધા. એ કથામાં આપવાની લેવાની વાત નહોતી. ખરેખર કથા આપણામાં કંઈક ઉતરવી જોઈએ, કહેતા કંઈક પરિવર્તન આવવું જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગની સ્થાપના એટલા માટે જ કરી છે કે કથા સાંભળ્યા પછી આપણામાં નાના મોટા વ્યસન હોય તો એ છૂટી જવા જોઈએ. આપણામાં એવી કંઈક કુટેવો હોય તો નીકળી જાય અને ભગવાન રાજી થાય એવા જીવન જીવવાના આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જ્યારથી સત્સંગ થયો ત્યારથી નામું માંડી રાખવું કે ગયા વર્ષે ભગવાનમાં પ્રીત કેટલી હતી, જગતમાં કેટલી હતી. આ વર્ષે આપણને જગતમાંથી ઓછી થઈ ભગવાનમાં વિશેષ થઈ કે નહીં, હજી આપણને વિષયમાં કેટલી આસક્તિ છે. તો વિચાર કરજો કે જોબન પગી કેવા હતા. એ સમયના જેની પુના સુધી હાક વાગે, કોઈ છોકરો રોતો હોય એને એમ કેમ કે જોબન આવ્યા, છોકરું બંધ રહી જાય. આટલી જેની હાક હાકતી હતી. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા અને કંઠી બાંધી અને ભગત થયા પછી એના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવ્યું એમ. સવારમાં સમયમાં મહારાજ જતા હતા, ખ્યાલ આવ્યો કે આગળ સરોવર આવશે એટલે મહારાજને સ્નાન કરવાનું છે. તો એ ખેતરમાં બાવળ જોયો એટલે જોબન પગે વિચાર કર્યો કે મહારાજને દાંતણ જોઈશે ને તો દાંતણ લઈ લઉં એમ. તો દાંતણ કાપી લીધો, આગળ ભેગા થયા એટલે મહારાજને કે લ્યો આ દાંતણ. મહારાજ કહે છે કે જોબન દાંતણ ક્યાંથી લીધું? ઓલો ખેતરમાં બાવળ રહ્યો ને એમાંથી. તમે એના માલિકને પૂછ્યું તું? મહારાજ ઓલી તિજોરી લઈ લેતો તો તોય હું પૂછતો નહોતો. કાંઈ દાંતણમાં પૂછવાનું? મહારાજ કે નહીં, જો હવે તમે અમારા ભગત બન્યા ને એટલે કોઈ પણ માલિકીની વસ્તુ નાની કે મોટી પૂછ્યા વિના લઈને તો એ ચોરીનું કામ કર્યું કહેવાય.
માટે તમે એના માલિકને પાછું આપી આવો ને એની માફી માંગી આવો. અત્યાર સુધી જોબન કોઈને નમ્યો નહોતો. સયાજીરાવ સરકાર એટલે એ સમયમાં મહાસત્તા કહેવાય. જેમ અમેરિકા મહાસત્તા છે ને એમ એ વખતે વડોદરાના સયાજીરાવ સરકાર એટલે મહાસત્તા કહેવાતી. એને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે જોબનને કોઈ જીવતો પકડીને મારી સામે હાજર કરે, મોં માંગે ઇનામ આપવામાં આવશે. અત્યાર સુધી કોઈના બાપની તાકાત નહોતી કે જોબનને પકડી શક્યું. આવો જોબન હતો. અને મહારાજના કહેવાથી એ ભાઈને ઘરે ગયો, પગમાં પડીને કહે છે કે તમારા ખેતરમાંથી મેં બાવળમાંથી દાંતણ લીધું હતું એમ. તો કે તમે કોણ છો? તો કે જોબન. બાપા જોતો હોય તો આખો બાવળ લઈ જાઓ, પણ અહીંથી તમે જાઓ. આપ વિચાર કરો કે કેટલું પરિવર્તન આવ્યું એમ. છેલ્લો પ્રસંગ તમને બતાવું કે એને જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું. આ સત્સંગ કર્યો કહેવાય. મહારાજ આવે, વડતાલ રોકાય, જોબન પગીને ખૂબ આનંદ થાય. પાછા મહારાજ જતા રહે એટલે જોબન પગી ઉદાસ થઈ જાય. મહારાજ વિના એને ગમે નહીં. કેવો હતો અને કેવું એનું જીવન થઈ ગયું. હવે મહારાજ વિના રહી શકાતું નથી. વિચાર તો કરો, માછલી જેવું જીવન થઈ ગયું એનું. વિચાર કરે છે કે મહારાજ અહીંયા છે ને તો કંઈક મહારાજની પ્રસાદીનું લઈ લઉં ને તો એના બાને મારે દિવસો ટૂંકા થાય. શું કર્યું ખબર હશે? દરરોજ મહારાજ બપોરે 4 વાગે ગોમતીજીએ સ્નાન કરવા માટે જાય. 4 વાગ્યાનો ટાઈમ થયો. ભગવતીને કહે છે કે મારી મોજડી લાવો. જ્યાં મોજડી મૂકેલી, મોજડી લેવા કે મોજડી નહીં. જોબને કહે છે કે જોબન, ચોરના ઘરેથી મોજડી કોણ ચોરી ગયું? અને એ વખતે જોબન પગીએ બગલમાંથી મોજડી કાઢી. મહારાજ કે કેમ? તો કે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે આજ તમે મારા ઘરેથી ગોમતીજી સુધી ખુલ્લા પગે જાઓ ને, મારે તમારી ચરણ રજ લેવી છે. મહારાજ જ્યાં જ્યાં ચરણ મૂકે ત્યાંથી મુઠ્ઠી ભરી અને રજ લઈ લે. અને એને કપડાથી બારીક ચારી અને એક ડબરો ભરી લીધો. મહારાજ જતા રહે. જોબન પગીનો દરરોજનો નિયમ થઈ ગયો કે બપોરે જમવા બેસે, એક ચપટી ભરી ભોજનની અંદર એ રજ ભેળવી દે, બધું ભેગું કરી ભગવાનને સંભાળીને જમી લે. દરરોજનો નિયમ થઈ ગયો. એને 2 દીકરી હતી. બપોરનો સમય થયો, જોબન પગી જમવા માટે બેઠા. જોબન કહે છે કે બેટા, પેલી ડબરામાં ચરણ રજ છે ને લાવ. દીકરીએ જઈને જોયું તો ચરણ રજ થઈ રહી. આવીને કહે છે કે બાપુજી, ચરણ રજ થઈ રહી. જોબન પગી જઈમાં નહીં હો, થાળી ઉપરથી ઊભા થઈ ગયા. દીકરીને કહે છે કે બેટા, ચરણ રજ નહીં, પણ હવે મારું જીવન પૂરું થઈ ગયું. બીજા દિવસે ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. આનું નામ કહેવાય પરિવર્તન આવ્યું કહેવાય. ક્યાંથી ક્યાં જોબન પગી પહોંચી ગયા. આજ પણ તમે વડતાલ જાઓ તો જોબન પગીનું સ્ટેચ્યુ ઊભું છે. એ સમયમાં કોઈ જોબન પગીનું હવારમાં મોઢું જોવે તો એનો દિવસ બગડી જાય. આવો જોબન એને બદલે એવો ભગવાનનો ભગત થઈ ગયો. સવારમાં કોઈ જોબન પગીને યાદ કરે ને, આખો દિવસ સુધરી જાય. આનું નામ પરિવર્તન આવ્યું કહેવાય. આપણે તો 50 વર્ષ ત્યાં સત્સંગ કરતા હોઈએ, છતાં કાંઈ પરિવર્તન ન આવે તો હજી આપણે સત્સંગ કર્યો ન કહેવાય.
કંઈક ફેરફાર થવો જોઈએ, જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ, ભગવાન ભજવાની કંઈક વિશેષ લગ્ની લાગવી જોઈએ. પૂજા ન કરતા હોય તો પૂજા પાઠ કરતા થઈએ, મંદિરે ન આવતા હોય તો વીકલીમાં મંદિરે ભગવાનના દર્શન કરવા માટે આવીએ, સવાર સાંજ થોડી વાર ભગવાનની ભક્તિ કરીએ, કાંઈક સત્શાસ્ત્રોનું વાંચન કરીએ, દરરોજ અડધી કલાક ભગવાનની કથા સાંભળીએ. સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી હવે જનક રાજાની કથા લખે છે. તમને બધાને ખબર હશે જનક રાજા કોણ હતા? સીતાજીના પિતાજીનું નામ હતું જનક. ક્યાં રહેતા હતા? સિનસિનાટીમાં. જનક રાજા ક્યાં રહેતા? તો કે સિનસિનાટીમાં. સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો, ગાંધીજીનો જન્મ ક્યાં થયો? તો કે ગોદડીમાં. ગોદડીમાં. મિથિલાપુરી છે ને, કેટલા ગયા છો મિથિલાપુરીમાં? કોઈ નથી ગયા? જાય છો. આજ પણ જનકપુરીનું જે મહેલ આજ પણ ઊભો હશે. તો હવે સ્વામી જનક રાજાની કથા લખતા કહે છે કે જેને ઉપાય કરવો હોય એ હરી, જેને ઉપાય કરવો હોય એ હરી, તેને થાવું સૌથી નિસને હજી. જેમ સરસ મજાની નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયું કે જેને ભગવાનને રાજી કરવા હોય એને સૌમાંથી નિસ્નેહ થવું, કહેતા બધાયમાંથી પ્રીતિ તોડવી. આપણે દરરોજ પદ બોલતા હોઈએ છીએ, આમ માથું ધુણાવતા ધુણાવતા આમ ડોલતા ડોલતા, પણ ખબર ન હોય શું કે પ્રેમાનંદ સ્વામી શું કે પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. બોલીએ છીએ પણ હજી તૂટી. ઓલા મથુરાના ચોબાને ગોકુળ જાવું તું દર્શન કરવા, તો વચમાં યમુના નદી છે ને, તો ચોબાજી વહાણમાં બેઠા અને હલેસા મારવા માંડ્યા. હમણાં કોકોડ આવી જાય છે. એ હલેસા માર્યા, સવારનો સમય થયો, ગામ દેખાણું, પૂછ્યું કયું ગામ છે? તો કે મથુરા. એના આખી રાત હલેસા માર્યા અને મથુરાનું મથુરા. પણ એ ચોબાજી એ ભાંગ પીધેલી ને તો ઓલું દોરડું બાંધેલું હતું એ છોડું ભૂલી ગયેલો. આખી રાત હલેસા માર્યા પણ એક વેત અહીંયાથી દૂર કહીશું નહીં. એમ જ્યાં સુધી આપણે આ જગતની સાથે દોરડા બાંધેલા હશે ને ત્યાં સુધી આપણું વાહન પણ અક્ષરધામમાં નહીં પહોંચે. એ દોરડા બધા છોડવા પડશે. પત્નીમાં, દીકરા દીકરીઓમાં, જગતમાં, પંચ વિષયમાં જે બાંધેલા છે ને એ દોરડા જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી આપણું વહાણ પણ ભગવાન સુધી પહોંચે નહીં. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કહે પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર.
જેમ વરત્યા જનક જેહજી કરતા રાજ્ય કહેવાણા વિદે. વિદેનો અર્થ શું થાય ખબર છે? આ દેહથી અલગ પોતાના આત્માને સતત માનતા હતા. હું શરીર છું એવું કોઈ દેને મનાતું જ નહોતું. હું આત્મા છું, શરીરથી અલગ આત્મા. એ રીતે સતત આત્મામાં રમણ કરતા હતા. એટલા માટે જનકનું બીજું નામ વિદેહી કહેવામાં આવ્યું. રાજ્ય કરવા છતાંય પણ પોતે વિદેહી, એને સંસાર બંધનનો કર્યો, કમળવત એને રાજ્ય કર્યું. વિદે કહેવાણા તે સાંભળી ત્યાં આવ્યા નવ ઋષિ રાય. ઉઠા જનક ભેટ્યા સૌને ગણે હેતે ખાલી હૈયામાં. હવે એમને ત્યાં નવ યોગેશ્વરો આવ્યા. તમને બધાને પૂછું, હા કે ના? બોલો. ઘરના દાબ દઈ નથી મોકલા ને? બોલ્યા ખબરદાર ઘરે વારો ચડાવી દઈશ એવું કઈ નથી મોકલા ને તમને? તો પછી હું પૂછું, તમને દેવાનો જવાબ પૂછું. હું તમને પૂછું કે આ નવ યોગેશ્વરો કોના દીકરા હતા? હવે તમને છે ને એકડે એક થી પાઠશાળા શરૂ કરવી પડશે મારે. શૈલેષર સાહેબ જ છે, રામસ્વામી ભણાવેલા. અહીંયા સારું ચાલુ કરો સાહેબ તમે, એકડે એક થી. સાહેબ ને તો ફાવે. તો ઋષભ ભગવાન હતા ને, એને કેટલા દીકરા હતા? 1.2 દીકરા હતા. કેટલા? પહેલા તમે કોઈને પૂછો કેટલા દીકરા? 7. પૂછો કેટલા દીકરા? 8. અત્યારે હવે તો 2 દીકરા હોય તો ભારે પડે. તો 2 દીકરા બોલો. પહેલા તો આટલી બધી કઈ સંપત્તિ નહોતી, સુખી નહોતી, તો 7-8 તો દીકરા હોય જ. બોલો. ભગવાનનો પ્રસાદ કહેવાય. તે 100 દીકરા હતા. એમાં સૌથી મોટા ભરતજી હતા. આપણે ભરતજીની કથા નથી સાંભળતા ભાગવતની? બરાબર, ભાગવત સાંભળ્યું હોય તો ખબર પડે. નકર શીરો ઉલાડીને થાંભલા ઓઠે કાઢતા હોઈ ગયા હોય તો ખબર ન હોય ભાગવતનો હું. એમાં સૌથી મોટા ભરતજી હતા. અને બીજા 9 દીકરા એ સાધુ બની ગયા. એ જ આ યોગેશ્વરો, આ ઋષભ ભગવાનના દીકરા હતા. કોઈ તમને પૂછે કે યોગેશ્વરો એટલે કોણ? તો કે ઋષભ ભગવાનના દીકરા ભરતજીના નાના ભાઈ હતા. તો હવે 9 યોગેશ્વરો મિથિલાપુરીમાં જનક રાજાને ત્યાં આવ્યા. જનક રાજાને ખ્યાલ આવ્યો કે મારે ત્યાં 9 યોગેશ્વરો પધારી રહ્યા છે. સ્વયં રાજા હતા છતાંય પણ પોતે ઊભા થઈ અને જનક રાજા યોગેશ્વરની સામે સ્વાગત કરવા માટે આવ્યા છે. દેખો, રાજાઓ પણ સંતોને દેખી ઊભા થઈને એનું સન્માન કરતા હતા. જનક રાજા ઊભા થઈ અને અહીંયા એમ કહે છે કે એક સાથે 9 યોગેશ્વરોને ભેટી પડ્યા. પછી જનક રાજાએ શું કર્યું? પાછા એક ને ભેટ્યા. એટલે ઓલા યોગેશ્વરને નો સમજાણું કે આમ કેમ કર્યું. આવ્યા ત્યારે એક સાથે 9 ને ભેટ્યા અને પાછા એક ને ભેટે હે. જ્યારે જનક રાજાને પૂછવામાં આવ્યું ત્યારે જનક રાજાએ શું કીધું ખબર? ત્યારે જનક કહે આ દેહનો નથી પડ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશ. જનક રાજા કહે છે કે શાયદ હું કદાચ એકને ભેટતો હોય અને હું 5 ને ભેટી લઉં, મારું શરીર પડી જાય તો બાકીના સંતોને ભેટવાનું બાકી રહી જાય ને, એટલા માટે પેલા એક સાથે 9 ને ભેટી લીધા. હવે કદાચ શરીર પડી જાય તો વાંધો નહીં. કેટલું એને સતત મૃત્યુનું અનુસંધાન હતું. હમણાં મરી જવાનું, હમણાં મરી જવાનું.
આપણને બધાને ખબર તો છે મહેન્દ્રલાલ મરી જવાનું, મને ખબર છે, તમને ખબર છે, પણ અત્યારે નહીં. 50 વર્ષના જેટલા બેઠા એને એમ કે હજી તો 30-40 વર્ષ તો વાંધો નથી એમ. 25 વર્ષના છે એ માનતા 70 વર્ષ સુધી હજી વાંધો નથી એમ. સ્વામિનારાયણ ભગવાન કે આ પળ ને આ ઘડીમાં મરી જવું એનો વિલંબ નથી જણાતો, સતત એવું અમને અનુસંધાન રહે. આપણે મોતને ભૂલી ગયા એટલે ભગવાન ભૂલાઈ ગયા. જેને સામે મોત યાદ રહેતો હોય કે હમણાં મરી જાવ હમણાં મરી જાવ, તો એ ભગવાન ઘડીવાર ભૂલે? મોત ભૂલ્યા એટલે ભગવાન ભૂલાઈ ગયા. એટલા માટે દેવાનંદ સ્વામીએ ટકોર કરી, તારા મનમાં જાણે મરવું નથી રે, તારા મનમાં એ તારા મનમાં જાણે મરવું નથી રે, તારા મનમાં જાણે એવો નિશ્ચય કર્યો क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, श्वास रुक जाएगा चलते चलते, समा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. શું ભરોસો? તમે ફ્રીજ લેવા માટે જાઓ, ટીવી લેવા માટે જાઓ, ગેરંટી વોરંટી આપે. શરીરની કોઈ ગેરંટી ખરી? કે મંદિરમાંથી નીકળ્યા પછી આપણે ઘરે પહોંચશું, ભગવાનની દયા હોય તો ઘરે પહોંચીએ ને કે રસ્તામાં કેટલાય ગોટા વળી જાય. અમદાવાદમાં એક ભાઈ સિગારેટ પીતા ચાલ્યા જતા હતા, કેળાની છાલ પડેલી હતી ને એના ઉપર પગ આવ્યો. ભાઈ લેફ્ટ પડ્યા એવા પોતે ઓલવાઈ ગઈ, સિગારેટ ચાલુ રહી ગઈ. રમેશભાઈ ઓલવાઈ ગયા, સિગારેટ એમને એમ ચાલુ રહી ગઈ. અને હવે તો કેવા એ ટાઈપના હુમલા આવે છે, પહેલું બીજો ત્રીજા પૂરું. એ હવારે ઉઠો તો ઉઠો, નકર હુઈ જ રહે. એ તો કોરોના કાળમાં વાલા ભક્તજનો ભગવાને આપણને જીવતા રાખ્યા ને કથા સાંભળીએ છે, મોટા મોટો ભગવાનનો ઉપકાર માનજો. કેટલાય ઉકલી ગયા, આપણો નંબર આવ્યો હોય તો શું થાત? કથા સાંભળવા મળે. એને બદલે આજ ભગવાન જીવતા રાખ્યા. ભગવાન ભૂલતા નહીં. ભગવાન ભજી લેજો. 100 વાતની એક વાત છે, નગર પુનરપી જનનમ પુનરપી મરણમ. બાપા બહુ મોટા દુઃખ છે, આપણે ભૂલી ગયા એટલે ભગવાન ભૂલી ગયા. એ બધું યાદ રહ્યું હોય ને તો ખબર પડે કેવા દુઃખ ભોગવીને આવ્યા છે. એમ 84 લાખ પ્રકારની યોનિમાં ફરતા ફરતા આવ્યા છે. આ વખતે માત્ર ને માત્ર ભગવાન ભજવા માટે આપણને માણા બનાવ્યા છે. જો ભગવાન ભજ્યા નહીં તો પાછા 84 લાખ યોનિમાં ચડાવવાના એ ચક્રાવે. બાપા કૂતરા ગધેડા અત્યારે કેવું સારું સારું કહે છે, એને બદલે એવામાં જન્મ આવશે તો કેવું ખાવું પડતું હોય છે. કયો છે કૂતરા ગધેડા ઠંડી નહીં લાગતી, કોણ ગોદડા ઉઠાડે? કયો કેવા દુઃખ એમ. ઓલા કરચલા હોય ને, કરચલા તાવડામાં ઉકળતું તેલ હોય અને એની અંદર નાખે, એની વેદના કેટલી થતી છે વિચાર કર. છમ લેખા થઈ જાય. આપણને આમ તેલનું ટીપું ઉડ્યું હોય તો રાઈડ પાડી દે. તો બીજી યોનિમાં કેટલા દુઃખ વિચાર કરો. ખેડૂત લોકો એ ગાડે કે
હાથીએ બળદને જોડે, કોની આગળ ફરિયાદ કરવા જાય? એને દુઃખ નહીં થતું હોય? જોર જોરથી હોટીયું મારતા હોય છે. ઊંટ ગાડી હોય તો ઊંટ બન્યા હોય ત્યારે કેટલો બધો વજન ભરે, કોને કીએ? કયો હલો, એ બધા જ આપણે દુઃખ ભોગવીને આવ્યા છીએ. હજી પણ ભગવાન નો ભૈયા તો સામે દુઃખી ઉભા જ છે. એટલા માટે વાલા ભક્તજનો, ભલે તમે સંસારમાં રહ્યા છો, પરંતુ ભગવાન ભૂલતા નહીં. ભગવાન છે એ વરને ઠેકાણે છે. તમે જાન લઈને ગયા હોય અને વરરાજો ઘરે રહી જાય તો કોઈ તમને હામા પક્ષવાળા પાણી પાય? ન પાય. એટલા માટે કહે છે કે આ શરીરનો કોઈ ભરોસો નથી. માટે જ્યાં સુધી ભગવાન જીવતા રાખે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લે. એનું નામ સુરવીર કહેવાય ને એને ભગવાનનો સાચો ભગત કહેવાય. મિટ્ટી કા હે પુતલા, એક દિન મિટ્ટી મેં મિલ જાયેગા. આ માટીનું છે શરીર, પંચભૂતનું કહેવાય છે ને. એક દિવસ પાછું મિટ્ટીમાં મળી જવાનું છે. મિટ્ટી કા હે પુતલા, एक दिन मिट्टी में मिल जाएगा, भड़कती चिता की आग में तेरा तन बदल जल जाएगा। न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा, सिर पर रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा। अद्भुत लख्यू से एक संते, किसी की लाश को यहाँ चिता में जलाई जाती है, किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है, किसी की लाश को यहाँ गीद को खिलाई जाती है, यूं ही बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती है। जेने आपड़ा ज महीना छे ने मैत्री भाई ए ज बधा भेगा थईने शमशाने लई जईने हड़गाई देवाना। जेने आपड़ा महीना ई पोते जो विचार करो तमे, एक दी दुनिया मिटाई जवानी छे। एक भगवाननुं नाम सत्य रहेवानुं छे, ई शाश्वत छे, बाकी बधुं ज फना थई जवानुं छे। आंख मीचाय एटली ज वार छे। एक स्वप्न छे, आर्युं खुल्ली आंखनुं स्वप्न छे। राते होता होय त्यारे आंख बंद होय त्यारे स्वप्न आवे, ई आंख खुले એટલે स्वप्न पूरुं थई जाय। सुख स्वप्न जेवुं छे संसारनुं, तेने जाता न लागे वार, अंत काळे सगुं नहीं कोईनुं। कोई अंत वखते सगुं नथी। गमे एवी पत्नी कयागरी होय, तमारा विना कहेती होय पतिदेव तमारा विना रही न सकती, तो मरी जाय हारे आवे है? तमारे खरो अमेरिका मरी जाय એટલે हारे नहीं आवे? कोई बाबा नो आवे। एकाद बे दिवस हो हो करे ई लोक लागे। ई तमे समसाला मरी जाय भाई काणे आवता होय तमे जोयो। गामडामां तो ई वाहनो लईने आवता होय ने, गामनो पादर आवे त्यां सुधी थाका ज मारता होय, अने जेवो गाम आवे ने पादर आवे नीचे उतरे माथे फाड़े होय ने हो हो हारू केनु भगवाने माथे ओढવાની प्रथा दाखल करी। बाकी कोईनु मोढું ખોલું કરીને જોઈ તો હરામ कोईनी आंखमां आंसू होय तो। અને પાછું ઘર આવે ને બેવે ને ઓલો આમ ધુમાડો લઈને માથે આમ હાથ મૂકે તો જાણે સ્વિચ મૂકી ને બંધ। દેખો તો ખરા કેવું ખોટું નાટક બધું કરે। એટલા માટે ભક્તજનો વિશ્વાસ કરો હોય તો એક ભગવાનનો વિશ્વાસ કરો, જગતનો વિશ્વાસ ન કરાય। જેને જેને જગતનો વિશ્વાસ કર્યો એના પરિણામ શું આવ્યા તપાસ કરો। પૂછો ભર્તુહરી રાજાને કેવી કયાગરી પત્ની હતી, એમ માનતો હતો કે પિંગલા સિવાય તો દુનિયામાં મારું કોઈ નથી, અને કેવો દગો દીધો, અંતે સાધુ બની ઘર છોડી નીકળી ગયો। લો, વિશ્વાસ નો કરાય સંસારનો, વિશ્વાસ એક ભગવાનનો કરાય। ભગવાન કોઈ દિવસ દગો નો દે। ભગવાને આપણો હાથ પકડ્યો હોય ને એ ભગવાન મરતા સુધી છોડે નહીં। જગતનો શું વિશ્વાસ? હા, લગ્ન કર્યા હોય ત્યારે કેવા વચન આપણે આપતા હોય છે, પણ 2 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે। ક્યારે હાથ છોડી દે કોને ખબર। मिट्टी का है पुतला मानुष धरिया नाम, दिन 2-4 के कारणे फिर रोके काम, काहे चढ़ावे मेड़िया
करते दौड़ा दौड़, चिट्ठी आएगी साहेब की, जाना है पलक में छोड़। मालन आवत देख कर करियो करी पुकार, फूल फूले चुन लिए कल हमारी बार। माड़ी बगीचाમાં ફૂલ લેવા માટે આવે ત્યારે ઓલી કડીઓ હોય ને મલકાતી હોય, ત્યારે ઓલા જેને ચૂંટી લેવાના હોય, ફૂલી ગયેલા ફૂલ હોય ને, એ કહે કે ભલે તમે મલકાતી હોય, આજ અમારો વારો અને કાલ તારો વારો હશે. એમ જુવાનિયા મલકાતા હોય છે કે દાદો ગયો પણ હવે આપણો વારો. માટે વાલા ભક્તજનો, શરીરનો કોઈ ભરોસો નથી. જ્યાં સુધી શરીરમાં જીવ હોય ત્યાં સુધીમાં કંઈક સારા કામ કરી લેજો. જીવન એવું જીવી લેજો કે આપણે ગયા પછી આપણા નામને યાદ કરી તમારી પાછળ કોઈક બે સારા આંસુ પાડે. જબ આયો જગ में जग हसे तुम रोय, अब ऐसी करणी कर चलो કે તુમ હસે જગ રોય. નકર અમુક માણસો મરે ને તો ગામ આખું રાજી થાય. ખબર છે તમને? ઠૂઠું ગયું તો ગામ ચોખ્ખું થયું. હારો નડ જ કરતો તો એમ કહેતા હોય. માટે જીવન આપણું એવું નહીં હોવું જોઈએ. જીવન એવું હોવું જોઈએ કે આપણા ગયા પછી ગામમાં વાતો થવી જોઈએ કે ભાઈ ગયા, એની ખોટ આપણાથી નહીં પૂરી શકાય. જીવન જીવ્યા નરસિંહ મહેતા અને મીરાબાઈ. વિચાર કરો કે 1000 વર્ષો વીતી ગયા છતાંય આજ કોઈ એને ભૂલતા નથી. નહીતર આપણે મીરાબાઈને શું સંબંધ કયો? હાથ પેઢીએ કઈ સંબંધ નથી નાવાની ચવાની. તો આજે આપણે આમ પ્રેમથી એને યાદ કરીએ છીએ. મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, જીવભાઈના નામ લઈને તો આપણે રૂવાડા ઊભા થઈ જાય. કેવું જીવન જીવ્યા છે આ વિચાર તો કરો. આપણને 3 પેઢીની ખબર નથી, નામ આવડતા નથી, એને બદલે જીવબા લાડુબાની યાદ કરીએ છીએ. એ જીવન જીવ્યા કહેવાય. નકર એક ગામમાં માણા હતો, સારા કામ થાય ને એ નડી ઊભો જ હોય, એટલે આખા ગામે ભેગા થઈને ભાઈનું નામ ભૂંડાભાઈ પાડી દીધું. ભૂંડાભાઈ એટલે ભૂંડાભાઈને એમ થયું કે હવે મરવાની અણી ઉપર શું, કે મરતા મરતા એવું કામ કરતો જાઉં કે આખું ગામ મને યાદ કરે. એટલે એને 4 દીકરા હતા. 4 દીકરાને બોલાવીને કહે ભાઈ કે મારે છેલ્લી ઈચ્છા છે. બોલો બાપા, અમે તમારા દીકરા છીએ, અમારી ફરજ બને તમારી ઈચ્છા પૂરી કરવી જોઈએ. બોલો શું ઈચ્છા છે? તો કે જો હું મરી જાઉં એટલે લુહારને ત્યાંથી એક સળીઓ લાવવાનો પાતળો, અને જમણા કાનેથી નાખી અને ડાબા કાને કાઢવાનો, અને અહીંથી દૂર 3 કિલોમીટર 7 નદીનો સંગમ છે ને ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરવાનો. પણ બાપા આવું હું કામ? તો ના, મારી આવી ઈચ્છા છે. આટલું કઈ મરી જમપુરીમાં ગયું. ગામના બધા માણસો ભેગા થયા અગાવાલા, અને એની પણ નનામી બાંધી. રમેશભાઈ, હજી સુધી મને ઈ નથી સમજાતું કે મરી જાય પછી આટલો બધો ટાઈટ કેમ બાંધતા છે? એ ભાગી જતો રહે, અને પાછા એ બાંધો વાળા પાછા સ્પેશિયાલિસ્ટ હોય. બાંધતા જેને આવડતું હોય ને એ બાંધતા, બાકી બધાને ફાવે નહીં. પાછું એ બાંધવાનું જ કામ કરતો હોય. ખરેખર એ જીવતો હોય ત્યારે બાંધવાની જરૂર હોય. પાનના ગલે પહોંચી જતો હોય, સિનેમામાં ઉપડી જતો હોય, લારીએ ખાવા માટે ઉપડી જતો હોય, ત્યારે એને બાંધવાની જરૂર હતી. મર્યા પાછી બાંધે. એની નનામી બાંધી ઉપાડીને 7 નદીનો સંગમ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. બાજુમાં એક મોટું શહેર. વાત ઉડતી ઉડતી પોલીસ સ્ટેશને ગઈ. પોલીસ લોકો વિચાર કરે કે અહીંયા કોઈ અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા નથી ને આ ભાઈને અહીંયા લાયા કેમ? તપાસ કરો ને. પોલીસ લોકો કહે કે અમારે ચેક કરવું છે. જ્યાં નનામી ખોલી ને ત્યાં તો જમણા કાને હળિયો નાખી ડાબા કાને કાઢેલો. પોલીસ લોકો કે આ તો ખૂન કેસ છે, મારી નાખીને અહીંયા હળગામાં આવ્યા છે. જેટલા નનામીમાં આવ્યા હતા ને સંસાને બધાને જેલમાં પૂરી દીધા. 6 મહિના સુધી રાખ્યા. એક વ્યક્તિ દીઠ 5000નો દંડ કર્યો.
હું તમને પૂછું કે આ જેટલા માણસો શમશાનમાં ગયા છે, જીવ્યા છે, ત્યાં સુધી ભૂંડા ભાઈ ભૂલ્યા છે? આવું જીવન નહીં હોવું જોઈએ. તો જનક રાજા નવ યોગેશ્વરોને કહે છે કે એટલા માટે મેં તમને ભેટ્યા કે મને ખ્યાલ નથી કે આ શરીર કરીબ ક્યારે પડી જાય છે. ત્યારે જનક કહે આ દેહનો નથી પડ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશ. એમ કહીને પૂજા કરી ભાવે કરાવ્યા ભોજન, પછી બેઠા સભા કરીને પૂછ્યા રૂડા પ્રશ્ન. પછી સભા કરી છે. એ વખતે જનક રાજા એને પોતાના યોગ ઐશ્વર્યથી જનકપુરીમાં આગ લાગી હોય ને એવું નવ યોગેશ્વરોને દેખાણું છે. ત્યારે જનકને પ્રશ્ન કર્યો છે કે તમારા મિથિલા નગરી સળગી રહી છે, છતાંય તમે અહીંયા બેઠા છો કેમ? તો કહે છે કે એમાં મારું કાંઈ હળગતું નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહતી કિંચન. કારણ કે હું તો આત્મા છું. આત્મા અગ્નિથી હળગતો નથી, પાણીથી પલળતો નથી, શસ્ત્રથી કપાતો નથી. કદાચ સળગશે તો મારો રાજમહેલ સળગશે, સળગશે તો કદાચ મારું શરીર સળગશે, પણ હું ક્યાં શરીર છું? શરીરથી હું અલગ આત્મા છું. આત્મા તો હળગવાનો નથી. જનક કહે મારું નથી જડતું, સાને કરું હું મને શો? રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગે ધારા દામ, એ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. કેટલી સરસ વાત કરે છે જનક રાજા. આમાં કોણ કોનું છે અને આમાંથી કંઈ પણ કામ આવવાનું નથી. તમારા અહીં અમેરિકામાં એવું ખરું કે મરી જાય એટલે નનામીમાં $5,000 હારે પકડાવી દે છે, નનામીમાં મૂકે છે. એ તમારો રિવાજ છે. આવો રિવાજ ચાલુ કરો ને. ઘણા આપણે રિવાજ ચેન્જ કર્યા છે ને. બચારા આટલું બધું ભેગું કરીને ગયો હોય, લાખો ડોલર તમારી પાછળ મૂક્યા હોય, તો એમાંથી ભલે નનામીમાં $5,000 જવા દો, બિચારાને જોતા હોય કામ આવે ને રસ્તામાં. એમ એક શેઠ હતા. હવે દિવસનો વેપાર થયેલી તે ₹100 થોકડી હતી. તે દરવાજા રાંજે બંધ કરી અને શેઠ આમ ગણતા તેમાં એટેકનો હુમલો આવ્યો ને ત્યાં તે ગોટો વળી ગયો શેઠ. પણ ઓલા રૂપિયા છે ને હાથમાં રહી ગયા. આજનો સમય થયો, દીકરા વિચાર કરે બાપા ઘરે કેમ નો આવ્યા? દુકાને ગયા હતા, દરવાજા બંધ. ગમે એમ કરીને દરવાજા ખોલ્યા, બાપાને સામે નજર કરી ત્યાં તો બાપા ઉકલી ગયેલા, ગોટો વળી ગયેલા. એ ઘરો આપણે બધા સગાવાલાને જાણ કરીએ તો એક છોકરાનું ધ્યાન કે આમ જો તો ખરો બાપાના હાથમાં થોકડી રૂપિયાની કાઢી લો, પછી જાણ કરજો, નકર મારા ભેગા થઈને હળગાવી દઈશ, આ હળગી જઈશ. ત્યાં આમ રૂપિયા ખેંચ્યા પણ ઓલી મડા ગાંઠ પડી ગયેલી ને રૂપિયાની થોકડી નીકળી નહીં. બાજુમાં ડોક્ટર હતા, એને બોલાવ્યા, સાહેબ આ રૂપિયા કાઢવા, પણ મડા ગાંઠ પડી ગઈ, હવે રૂપિયા નીકળશે નહીં. તો કે શું કરવું પડે? તો કે આંગળા કાપવો પડે. કાપી નાખો ને, આને ક્યાં હવે વિવાહમાં લઈ જાવ હતો. ત્યાં એક સાધુ નીકળ્યા. એ કે તમારા બાપા તો કેટલા મૂકી ગયા, આટલા હારે લઈ જવાય છે બચારા, એટલા માટે તો હાથમાં રહી ગયા. એ કે અમારે નવો ચીલો પાડવો નથી, આંગળા કાપીને રૂપિયા કાઢી લીધા. આ દુનિયા છે, જાગો તો. જનક રાજા એટલા માટે કહે છે કે એ કોણ એના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. વાલા ભક્તજનો, ગમે એટલા ડોલર હશે અહીંયા ને અહીંયા પીડા રહેશે, પણ યાદ રાખજો કે આવા મંદિરોના નિર્માણ થતા હશે, આમાં જેટલા આપ્યા હશે ને એટલા તમારી સાથે આવશે. અક્ષરધામમાં એની નોંધ લેવાય. ખરેખર આ તમે વાવો છો.
જે રીતે ખેતરની અંદર બીજ વાવો છો અને અઢળક માલ નીપજે છે ને, એમ અત્યારે તમે જે ડોલર આપો છો ને, આનું અઢળક તમને ઉત્પાદન થાય સામે દેખાય છે. ભગવાન રાજી થાય છે, તમને ન્યાય કરી દેવાના છે. માટે ભક્તજનો, સુંદર મજાની આજ તમારી સામે તક આવી રહી છે અને તમારે જ આમાં બેસીને ભજન કરવાનું છે. તમારા દીકરા દીકરીઓ જ આની અંદર ભજન કરવાના છે. તમારે જ આ મંદિરનો ઉપયોગ કરવાનો હશે. માટે ભક્તજનો, આપ્યું હોય ને તો અપાય એટલું આપી દેજો. આ સુંદર મજાની તક છે. મંદિર પૂરા થઈ જાય, પ્રતિષ્ઠા થઈ જશે, પછી આપવાનો કોઈ અર્થ નથી. જ્યારે તક હોય એ તકને વધાવી લે એ તકદીર બની જતો હોય છે. તાવે ઘાવ જેમ ઘણા લગાડે છે લુહાર, તક ચૂકે જો તાત નહીં તો હાંધો ન થાય નિર્ધાર. તમને ખબર હશે કે પહેલાના સમયમાં ગાડાના વ્હીલ, જે ગાડાના પૈડા હોય ને, એની ઉપર લોખંડનો પાટો આવતો. રમેશભાઈ તમે જોઈ લો ને, લોખંડનો પાટો. હવે તો ટાયર વાળા વ્હીલ થઈ ગયા. પેલા પૈડા હતા ને એ લાકડાના હોય ને, ઉપર લોખંડનો આમ ફરતી પર પાટો હોય. તો એને હાંધો જ્યારે કરવાનો હોય ત્યારે કઈ રીતે ખબર છે? લુહાર લોકો બંને છેડા અગ્નિમાં તપાવે, એકદમ લાલ ચોળ થઈ જાય અને પછી એરણ ઉપર મૂકે અને પછી જે ઘણનો ઘા મારી દે અને પછી હાંધો થઈ જાય ને. કોઈના બાપની તાકાત નહીં કે એ અલગ કરી શકે. પણ ક્યારે તપેલું હોય ને એ સમયે ઘા મારી દે તો ઠરી જાય. પછી આખો દી તમે ઘણના ઘા મારો, મરી જાવ તોય હાંધો ન થાય. દિનેશભાઈ, કારણ શું? તપ જતી રહે. એ ગરમ હોય ત્યારે હાંધો મારે તો હાંધો થઈ જાય. ઠરી ગયા પછી આખો દિવસ ઘણના ઘા કરે, મરી જાય તો હાંધો ન થાય. એમ વાલા ભક્તજનો, આ અત્યારે તમારી સામે તક આવીને ઊભી છે. આ તકને વધાવી લઈશો અને સમયની સેવા કરી લઈશો ને, તમારી ઉપર સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થશે. પછી જોજો તમારા પરિવારની રોનક. માટે વાલા ભક્તજનો, ગઈ સંપત્તિ સાંપડે ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. એક વાર અવસર જતો રહે પછી ગમે એટલો અફસોસ કરો, ગમે એટલું તમે રડશો, ગમે એટલો પસ્તાવો કરશો, પરંતુ આ તક ચાલી ગયા પછી તમારા હાથમાં નહીં આવે. આ સુંદર મજાની તમારા જિંદગીમાં આ એક તક આવીને ઊભી છે. માટે વાલા ભક્તજનો, અપાય એટલું આપી દેજો અને ભગવાનને રાજી કરી લેજો. એટલા માટે જનક રાજા કહે છે કે એ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કાં. અણસમજણે આપણું સૌ માની રહ્યા મન માય. અણસમજણે, જનક રાજા કેવો શબ્દ કહે છે. આપણામાં સમજણ નથી એટલે જે આપણું નથી એને આપણું માની લીધું. જો વિચારી જીવમાં તો નથી આપણું કાંઈ. તમે જુઓ તો આમાંથી કાંઈ નથી. ઘણા ડોહા હોય ને, દીકરા બહુ સારા હોય, બાબાને કે મહિને કે લો બાબા 10,000 છે, તમને યોગ્ય લાગે ત્યાં સારા મંદિરમાં થાળ કરાવજો, ક્યાંક સેવા કરજો. પણ આ ડોહાથી પાંચ્યું કોઈ દી આપ્યું ન હોય તેને છૂટે નહીં, એ બેંકમાં મૂક્યા કરે. પછી ડોહલિયા બેઠા બેઠા હું વાત કરે, આ બેંકમાં આટલા 1,000 રૂપિયા મૂક્યા છે, આટલા વરામ પાકી જાય. આ બેંકમાં આટલા રૂપિયા મૂક્યા છે, આટલા વરામ પાકી જાય. રૂપિયા પાકતા પાકે પણ આ પાકી જાય. એક પૈસું એના ઉપયોગમાં ન આવે ને ઉલડી જાય. બોલો, એના કરતા ભગવાનને અર્થે આપી દીધું હોય તો. પણ અમુકના લોભિયા સ્વભાવ કહેવાય છે ને, ચમડી તૂટે પણ એનાથી દમડી ન છૂટે. ઘણી વાર ભગવાન એવી જગ્યાએ આપી દેતા હોય અને અમુકનું ઉદાર દિલ હોય ને, ન હોય ને તો એ દેવો કરીને પણ ભગવાનને અર્થે આપનારા હરિભક્તો બેઠા છે. પોતાના મકાનો ગીરવે મૂકી અને મંદિરોના નિર્માણ કરાવ્યા છે. એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો બોલે છે. શું મંદિરનો મહિમા હશે? આપ વિચાર તો કરો કે ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતાના માથા ઉપર પથ્થર લઈ ગોપીનાથજી મહારાજનું મંદિર કરાવતા હતા. સંતોને કહે કે તમે ઘેલા નદીએ સ્નાન કરવા માટે જાઓ તો પથ્થર લઈને આવજો. એમ
શું મંદિરની સેવાનું મહત્વ હોય છે? કોઈ એક સાવરણી લઈને મંદિર વારે ને તો એવાને સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામ આપ્યા છે. એક ડોશીએ પાયામાં પથ્થર નાખ્યો એટલું નહીં, એક મુસ્લિમે પથ્થર નાખ્યો અને સ્વામિનારાયણ કહે છે કે ખુદા દેખ લો ये पत्थर में पाया में डालता हूँ, मेरी पर नजर रखियो. महाराज के જા નજર રાખી. અંત વખતે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા છે. આ મંદિરનો મહિમા છે. માટે વાલા ભક્તજનો, ભગવાને તમને જો આપ્યું હોય તો ચોક્કસ તમારે જ આ મંદિરનો યુઝ કરવાનો છે. તમારા દીકરા દીકરીઓ અહીંથી સંસ્કારો પ્રાપ્ત કરવાના છે. માટે ભક્તજનો, આપ્યું છે, હું કહેતો નથી, ખૂબ આપ્યું છે. તમારી ઉપર ભગવાન ખૂબ રાજી થતા હશો. છતાંય પણ જ્યારે જરૂર પડે ત્યારે ભક્તજનો આપતા રહીજો. જેને ભગવાને આપ્યું છે હજુ પણ આપતા રહીજો. જ્યાં સુધી મંદિરોનું નિર્માણ થાય, પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી હજુ પણ કદાચ જરૂર પડે તો થોડું થોડું કાઢી અને ભગવાનને અર્થે આપી અને સુંદર મજાના મંદિર નિર્માણમાં સહભાગી બનજો. નિષ્કુળાનંદ સ્વામીએ આ રીતે જનક રાજાની કથા લખી આપણે સૌને સાવધાન કર્યા છે કે શરીરનો વિશ્વાસ કરતા નહીં અને આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી હરિભજન અને સત્સંગ કરી લેજો. હવે નિષ્કુળાનંદ સ્વામી અમરીશ રાજાની કથા લખે છે. તમે બધા શિક્ષાપત્રી વાંચો છો? કેટલા વાંચો છો? આંગળી ઊંચી કરો જોઈએ. લે, નથી વાંચતા એને શું કરવાનું છે આપણે? આજથી નિયમ લો, હલો. જેટલા નો વાંચતા એટલા નિયમ લો, હલો. નવા કેટલા નિયમ લો? આંગળી ઊંચી કરવો જોઈએ કે હવે 5 શ્લોક વાંચવાના, 1 જ મિનિટ થાય. આ એક પેલા નિયમ લો, હલો. મને દક્ષિણા આપવી પડશે ને, આ દક્ષિણા આપો, હલો. દરરોજ શિક્ષાપત્રી વાંચું 5 શ્લોક. ભગવાન કેટલા રાજી થાય છે. ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી કોઈ સાધારણ ગ્રંથ નથી, સામાન્ય પુસ્તક ન માનતા. સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. મહારાજ કે આ વાણી મારું સ્વરૂપ છે. સાહેબ, તમારા ઘરે ભગવાનની મૂર્તિ ન હોય ને, શિક્ષાપત્રીને થાળ ધરવી દો ને તોય ચાલે, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. આપણા પૂર્વજો બહાર ગામ જતા તો પાણી પીવું હોય ને તો ભગવાને ધરાવ્યું એના પાણી નહોતા પીતા, તો ખીચામાં શિક્ષાપત્રી રાખતા, શિક્ષાપત્રી ધરાવીને પછી પાણી પીતા હતા. એને બદલે આજે આપણને શિક્ષાપત્રી વાંચવાનો ટાઈમ નથી. ઓહો, કમાલ છે. જેને કરવું છે ને એને ટાઈમ મળે છે. મહાત્મા ગાંધીને આટલી બધી પ્રવૃત્તિ હતી તો એ સવાર અને હાંજ ભગવાનની પ્રાર્થના કરતા હતા ને. એના આશ્રમમાં દરરોજ પ્રાર્થના થતી હતી. દરરોજ ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા મહાત્મા ગાંધી. આટલી પ્રવૃત્તિ, એને કેટલા લેટરો લખ્યા છે. આઝાદી માટે એને કેટલી બધી એ સમયમાં એની પ્રવૃત્તિ હતી, છતાંય પણ એને ટાઈમ મળતો હતો. જેને કરવું ન હોય ને, જે છોકરાને ભણવું ન હોય ને, એ કંઈક ને કંઈક બહાના કાઢે. કેમ ભાઈ નિશાળે ગયો નથી, મારી ભાવે પેન નથી, કાલ લાવી દીધી તો ખોવાઈ ગઈ હતી. તમારા પત્નીને તમે કહો કે ભજીયા બનાવો, એને ન કરો હોય ને તો કે ચણા લોટ નથી. કંઈક ને કંઈક બહાના કાઢે. જે ભગતને કરવું ન હોય ને, આપણે પૂછીએ કે મંદિર કેમ નથી આવતા? સ્વામી ટાઈમ નથી. એને નાવાનો ટાઈમ મળે, ખાવાનો ટાઈમ મળે, હગાવાલાને ત્યાં પ્રસંગમાં જવાનો ટાઈમ મળે, મંદિર આવવાનો ટાઈમ ન મળે. એ કેવું કહેવાય? આ બધા બહાના છે. એક ભાઈ મિલિટરીમાં ગયો કે પાછો આવ્યો, એટલે એના ભાઈબંધે પૂછ્યું કે પાછો કેમ આવ્યો? તો કે અહીંયા રહો તો યુદ્ધ થાય ને, યુદ્ધ માટે બોલાય તો પેંડા ખાવા બોલાયો હતો. એ તો જો ત્યાં રહો, યુદ્ધ ન થાય તો કઈ વાંધો નહોતો, પણ યુદ્ધ થાય તો 2 બાબત બને. શું? કાં હું જીવતો રહું, કાં હું મરી જાઉં. જીવતો રહું તો કોઈ મુશ્કેલી નથી, પણ મરી જાઉં તો 2 મુશ્કેલી. એટલે મરી જાઉં તો પાછી 2 મુશ્કેલી કઈ કે મરી જાઉં તો કાં મારો અગ્નિ સંસ્કાર કરે, કાં મને દફનાવી દે.
જો દફનાવી દે તો કઈ વાંધો નહીં, પરંતુ અગ્નિ સંસ્કાર કરે તો બે વાંધો, બે મુશ્કેલી. એટલે અગ્નિ સંસ્કાર કરે એમાં પાસે કઈ બે મુશ્કેલી? જો અગ્નિ સંસ્કાર કરે એમાંથી જો હાડકા વધ્યા હોય ને એ કાં ફર્ટિલાઇઝર વાળા લઈ જાય, કાં હાબોની ફેક્ટરી વાળા લઈ જાય. જો ફર્ટિલાઇઝર વાળા લઈ જાય તો કઈ વાંધો નહીં, પણ હાબોની ફેક્ટરી વાળા લઈ જાય ને તો બે મુશ્કેલી. વળી બે મુશ્કેલી કઈ કે હાબુ છે ને કાં કપડાં ધોવાના બનાવે, કાં નાવાના બનાવે. એમાં પુરુષો નાય તો વાંધો નહીં, પણ બહેનો નાય તો હું શરમાવું ને, કહેતો નથી મારે અહીંયા રહેવું નહોતું એમ. બાના તમે જુઓ, બાના કે શરમાવું ને, મેં ચોખ્ખું કહી દે કે મારે મિલિટરી રહેવું નહોતું એમ. એમ ઘણા ભગત હોય ને પૂજા કેમ નથી કરતા? છોકરાને પૂછીએ તિલક ચાંદલો કેમ નથી કરતા? કે નિશાળમાં ખીજવી એટલા માટે. બાકી જેને કરવા છે એ તો કોલેજમાં જાય છે, તિલક ચાંદલા કરીને જાય છે. ઓલા ઓસ્ટ્રેલિયામાં એક છોકરો ક્રિકેટ રમવા માટે ગયો હતો કે આ તિલક ચાંદલો કાઢી નાખ તો એન્ટ્રી મળશે એમ. તો કે મારે તિલક ચાંદલો નથી કાઢવો, નથી રમવું. વિચાર કરો, આને કહેવાય શૂરવીર. તો આકાશભાઈ લઈને આવ્યા. છેલ્લે આપણે શિક્ષાપત્રી આપશું. તમને બધા ગુજરાતી જ વાંચતા આવડે છે ને આમાં? જે નથી વાંચતા એને નગર ઇંગ્લિશમાં છે ને આપણે આકાશભાઈ ગુજરાતી. આ તો ગુજરાતી છે, જેને ઇંગ્લિશ જોતી હોય તો ઇંગ્લિશ લાવી દઈશું, પણ પ્લીઝ વાંચજો. હવે જો બાના કાઢ્યા, બાના નહીં કાઢવાનો, આપણે ભગવાનને રાજી કરવા છે. આપણે જે કાંઈ આ કરીએ છીએ, સત્સંગ કરીએ, થાળ કરીએ કે મંદિર કરીએ, જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં મારું અને તમારું એક જ લક્ષ્ય છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરીને સ્વામિનારાયણ ભગવાનની પાસે જવું છે. આ એક જ લક્ષ્ય છે આપણે બધાનું. એટલા માટે જ આ રાત્રિ દિવસ મહેનત કરીએ છીએ. તો હવે શિક્ષાપત્રીમાં પણ જેની સ્વામિનારાયણ ભગવાને નોંધ લીધી એવા અંબરીશ રાજાની કથા આવે છે. મહારાજે શિક્ષાપત્રીમાં આત્મનિવેદી અંબરીશ રાજા. તો હવે અંબરીશ રાજાની કથા સ્વામી લખે છે કે વળી કહું એક રાજા અંબરીશ દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ આવ્યા એટલે એનું સ્વાગત કર્યું, પધારો પધારો. તો કહે છે કે અમને તું ભોજન કરાય. અમે બધા સ્નાન કરીને આવીએ છીએ, ત્યાં સુધીમાં તું ભોજન તૈયાર રાખજે. હવે બનેલું એવું કે અંબરીશ રાજાએ દુર્વાસા મુનિને વાત કરી કે જો હું એકાદશીનું વ્રત કરું છું, આજે દ્વાદશીનો દિવસ છે, માટે તમે સ્નાન કરીને વહેલા આવી જાયજો. મારે પારણાનો સમય થાય એ વખતે પારણા કરવાના, અને તમને જમાડ્યા વિના પાછું મારે જમાય નહીં એમ. હવે આ દુર્વાસા મુનિ તમે બધા એને ઓળખો છો ને? દુર્વાસા મુનિને બને ત્યાં સુધી આ બાપુને કોઈ આમંત્રણ આપે નહીં, અને જો આમંત્રણ આપ્યું અને તમારે ત્યાં આવે તો તમારો પ્રસંગ બગાડ્યા વિના બાપુ જાય નહીં. એવા બાપુ 24 કલાક ઇમરજન્સી બોલાવ્યા થાય નહીં. પાણીનું તુંબડું આપણે પીવા માટે રાખીએ ને, કોઈકને શ્રાપ દેવા માટે ભરી રાખતા રમેશભાઈ. એ બાપુ તુંબડું ભરેલું જ રાખે હો.
આવ્યો નથી, ઉપડ્યો નથી એમ. એ નરનારાયણ દેવને શ્રાપ બાપુએ જ આપ્યો ને. એ શ્રાપ તો આપણને આશીર્વાદ રૂપ થયો કે એને કારણે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યું. હવે બાપુને કહે છે કે બાપુ તમે જલ્દી આવજો, કારણ કે એકાદશીનો ઉપવાસ કરેલો છે, 12 મારે પારણા કરવાના છે. તમે બધા એકાદશીનું વ્રત તો કરો છો ને? કેટલા રોટલા ઠપકારી લો છો? કોઈ નહીં? બે હાથ જોડીને વંદન કરું તમને બધાને. લો, જો આપણે ભગવાનના ભગત છીએ, બીજું ઓછું વધુ થાય એની ચિંતા નહીં, પણ એકાદશીના દિવસે અનાજ ન ખવાય. ન કરોતી યો મૂઢ એકાદશ્યામ ઉપોષણમ સનરો નરકમ યાતિ રૌરવમ તમસા વ્રતમ. જે માણસ એકાદશીનું વ્રત કરતો નથી તો મર્યા પછી અંધકારે યુક્ત રૌરવ નામના નરકમાં પડે છે. રૌરવ નામના નરકમાં. નરકના કુંડ ઘણા બધા છે, પરંતુ એમાં સૌથી મોટામાં મોટો કુંડ હોય તો કયો? રૌરવ નામનો. તમારે જોવો છે તો એકાદશી ન કરતા, નો જોવો હોય તો ચાલુ કરી દેજો. જો પૃથ્વી ઉપર એકાદશીના દિવસે જેટલું પાપ થાય, આખી પૃથ્વી ઉપર એ બધું જ પાપ અનાજમાં રહે. એકાદશીના દિવસે જે માણસ અનાજ જમે એને આખી પૃથ્વીનું પાપ લાગે. પ્લીઝ, કોઈ પણ તમારા ઘરે નાના નાના બાળકો હોય ને, આજે ફરાળમાં શું નથી બનતું એ તો કયો? ભાખરી જેવી ભાખરી થાય, રોટલી જેવી રોટલી થાય, એટલે પાવ ભાજી થાય. બોલો, ફરાળી. આ ક્યાંથી ફરાળી? પાવ ભાજી એકાદશી દે એટલે આ શું? એ તો ફરાળી. ભલે તમે 2 અને 3 વાર ફરાળ કરજો, પણ પ્લીઝ અનાજ ન ખાતા હો. તમારા ઘરે તમારા છોકરા ખાતા હોય એવું ફરાળી બનાવી દો, પણ તે દિવસે ઘરમાં અનાજ રાંધશો ની બહેનો. અનાજ સામે જોવે તોય દોષ લાગે છે. એકાદશીનું એટલું બધું કડક લખેલું છે કે એકાદશીના દિવસે અનાજ સામે જોવો ને તોય પાપ લાગે. તો બહેનોએ કોઈ દિવસ રસોઈ ન બનાવાય. તો ઘરે છે ને તમારા છોકરાઓને જે ખાવું હોય એ એકાદશીનું ફરાળી બનાવી દો, ભલે બીજા બનાવી દો ને, ઠપકાયરા કરે આખો દી, પણ અનાજ ન ખવાય. માટે તમે બધા કરતા હશો, તમે બધા સત્સંગી છો, છતાંય પણ કદાચ ભૂલ થતી હોય તો આ કથા સાંભળ્યા પછી નિયમ લેજો કે આખો પરિવાર ચોક્કસ એકાદશીનું વ્રત કરીશું. અને જે એકાદશીનું વ્રત કરે એને પુણ્ય કેટલું થાય પેલા સાંભળી લો તમે. હું નથી કહેતો, પણ સત્સંગી જીવન તૃતીય પ્રકરણમાં સતાનંદ સ્વામી લખે છે. સ્વામી કહે છે કે 60,000 વર્ષ સુધી દરરોજ 1,00,000 તપસ્વીને તમે જમાડો અને જેટલું પુણ્ય થાય એટલું એક એકાદશીનું વ્રત કરવાથી થાય. વિચાર તો કરો, 1,00,000 તપસ્વી ક્યાં લેવા જવા? અને એ પાછા કેટલા? 60,000 વર્ષ. બાપા આજે 60 વર્ષની ગેરંટી નથી. 60,000 વર્ષ સુધી દરરોજ 1,00,000 તપસ્વીને જમાડો અને જેટલું પુણ્ય થાય એટલું એક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. બોલો, 100 અશ્વમેઘ યજ્ઞ કરે, 1,000 રાજસુ યજ્ઞ કરે, જેટલું ફળ થાય એટલું એક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. લો, બહુ એકાદશીનો મહિમા. અને સામે એકાદશી ન કરો તો સામે પાપ પણ એટલું જ. એટલા માટે એકાદશીને વ્રતનો રાજા કહેવામાં આવે છે. બીજા વ્રતો કદાચ ન કરો તો એનું પાપ ન લાગે, તો કરો તો પુણ્ય થાય એટલું. પરંતુ એકાદશીનું વ્રત એવું છે, રહો તો પુણ્ય પણ એટલું થાય અને ન રહો તો સામે પાપ પણ જબરજસ્ત લાગે છે. એટલા માટે વાલા ભક્તજનો, એકાદશી આપણે શું કહીએ?
કોડે કોડે એકાદશી કીધી રે કોડે કોડે આનંદથી કરજો એમ. આ તો દૈસમને હાઈથી હને પાતું પડે. કાલ એકાદશી હું કરશો? બટેકા ખાઈશું ગેસ થાય છે. હું ખાઈશું એરંડિયું પીજો એરંડિયું. કરજો એકાદશી નું વ્રત. કોટી ગૌ કેરા દાન કરે પણ તો વિચાર તો કરો. બ્રહ્માનંદ સ્વામી કે કોટી ગૌ કેરા દાન કરે પણ નાવે તોય એને તુલ્ય. હવે કરોડ ગાયનું દાન, બાબા જિંદગીમાં કદાચ એક ગાયનું દાન અપાય તો સારું, એને બદલે કરોડ ગાય તમે દાનમાં આપો અને જેટલું પુણ્ય થાય એમ નહીં તો એ આમ કરોડની તુલ્ય ન આવે એમ. એકાદશીની સામેથી આમ કઈ લેખામાં જ નથી એમ. કેટલું પુણ્ય બતાવે છે. અને જો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ સ્પષ્ટ લખ્યું છે એકાદશીનું વ્રત કરવાથી આરોગ્ય પણ સારું રહે છે. અને સ્વામી એવું લખ્યું છે કે જેને દીકરો ન હોય અને વ્યવસ્થિત વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરે તો ભગવાન એને દીકરો આપે છે. અને જેને કન્યાનો મેળ પડતો ન હોય, ઊભા વાણા જેવા ફરતા હોય અને એ પણ જો વિધિ પ્રમાણે કરે તો ચોક્કસ એને કન્યાનો પણ ભગવાન મેળ કરાવી દે. વિધિ પ્રમાણે કરો તો એનો વિધિ હોય છે. એટલે કોઈ પણ વ્રત કરો તો વિધિ પ્રમાણે કરો તો એનું ફળ મળે. તો અહીંયા સ્વામી કહે છે કે મુનિ વેલા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન, નાયવા ટાણે જાણી રૂપે કર્યું ઉદક પાન રાજન. હવે બન્યું શું? હવે બાપુ તો નાવા માટે ગયા, જાણી જોઈને મોડું કર્યું અમને. હવે આ બાજુ પારણા કરવાનો ટાઈમ, એ સમયે જો તમે પારણા ન કરો તો એકાદશીનું ફળ ન મળે. અને એ ચોખ્ખો ઉપવાસ કરતા તો એકાદશી દિવસે પાણી પણ નહોતા લેતા. આ રીતની એકાદશીનું વ્રત કેવું હોય છે ખબર? દૈસમના ટાણી એક વખત જમવાનું, પછી એકાદશીનો ઉપવાસ કરવાનો, અને બારસના દિવસે જે પારણાનો ટાઈમ હોય એ વખતે પારણું કરો તો એકાદશીનું ફળ મળે. આપણે તો એકાદશી એટલે જાણે દિવાળી આવી, અમથાનો ખાતા એટલે એકાદશી દિવસે ઉલ્લાડી જાય. હવે આપણી એકાદશી તો શું કહી કરે. પણ સુરા ખાતર છે ને મહારાજને લેવા માટે કારિયાણી ગામ આવ્યા. મહારાજ તમે જો નહીં આવો ને તો હું અહીંયા ઉપવાસ ઉપર ઉતરવાનો છું. તમને લીધા સિવાય જવાનું નથી, નકર અહીંયા ઉપવાસ ઉપર ઉતરવાનું. મહારાજ કે બોલ ઉપવાસમાં શું કરશો? મહારાજ આમ તો 3 વખત જમું છું પણ હવેથી 5 વખત ખાઈને ઉપવાસ કરવાનો છું. મહારાજ કે સુરા ખાતર તારા ઉપવાસથી ઇન્દ્રાસન ઢોલતા તો ઢોલશે પણ નિદ્રાસન તો ચોક્કસ ઢોલવાનું છે. તો હવે બ્રાહ્મણોને પૂછ્યું કે હવે મારો નિયમ છે કે દુર્વાસા મુનિ ન આવે ત્યાં જમાડ્યા સિવાય મારે જમવું નહીં. હવે પારણાનો ટાઈમ થઈ ગયો છે, પારણું ન કરું તો મને એકાદશીનું ફળ ન મળે, ધર્મ સંકટ આવ્યો, મારે શું કરવું એમ. બ્રાહ્મણોએ કહ્યું કે ભગવાનનું ચરણામૃત હોય ને, પ્રસાદીનું જળ, ચરણામૃતમાં તમને ખબર પડે ને, એક ડોશીમાં હેલા જતા હતા તેમાં 2 ભેંસો ગાય છે. એ ડોશીમાને ક્યાંય જવાનો રસ્તો ન મળ્યો તો મંદિરના પગથિયા એના ઉપર ચડી ગયા મંદિરમાં. કોઈ દિવસ ડોશીમાં મંદિરમાં નહોતા ગયા,
પણ ક્યાં મેળ પડ્યો નહીં તે પગથિયે ચડી મંદિરમાં જતા રહ્યા. ત્યાં ઓલા પૂજારી ઓલા ચરણામૃત જડ જાડી લઈને બેઠેલા, જે કોઈ આવે ને ચરણામૃત આપે. વૈષ્ણવમાં આવેલા કે માજી લ્યો ચરણામૃત. હા, મારા સામે નજર તો કર, મોઢામાં એક દાંત છે મારાથી ચવાય, એને ખબર નહોતી ચરણામૃત એટલે હું લો કે ચવાય મારાથી એમ. તો પૂજારી એવો સામે એ કે તમારે ચરણામૃત ન લેવું મંદિરમાં શું કામ આવ્યા? એ કે મારે તો ન આવતો ને આ ડોબાબાઈ છે ને એટલે રસ્તો નહોતો એટલે હું આવ્યો. પૂજારીએ ધક્કો દીધો, તારામાં ડોબામાં કઈ ફેર નથી, જાય દીધે. હવે ઓલા બ્રાહ્મણો કહે છે કે ચરણામૃત લઈ લો એટલે પારણા પણ થયા કહેવાય અને જયમાં પણ ન કહેવાય એમ. એટલે બ્રાહ્મણોને કહેવાથી અમને ઉદક પાન કર્યું અને એ જ વખતે ઓલા બાપુ આવ્યા. અને બાપુએ કેવું માન્યું, જમીન પછી અને પાણી પી લીધું લાગે છે. મેં આને કહ્યું હતું કે અમારી રાહ જોઈ છે, એને બદલે અમને મૂકીને ખાઈ લીધું અને મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શ્રાપ રાજન. અને બાપુનો મગજ ઈયો એકદમ ક્રોધાવેશમાં આવીને થર 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 મીડી દાજી ધ્રુજવા, નેત્રો થઈ ગયા લાલ ચોળ અને કમંડળામાં પાણી ભરેલું જ હતું ને સીધું લીધું હાથમાં. શ્રાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર અને કૃત્યા ઉત્પન્ન કરી અને કહે છે કે અમરીશને ખાઈ જાઓ. જ્યાં કૃત્યાઓ નજીક આવે ને એ વખતે એની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું હતું. એ રવાના થયું, સરળ કૃત્યાઓને કાપી નાખી અને દુર્વાસા મુનિની પાછળ પીડ્યું. બાપુ આગળ, સુદર્શન ચક્ર પાછળ ગયા. શંકર ભગવાનની પાસે પાહીમાં પાહીમાં. શંકર ભગવાન કે હું ન બચાવી શકું. બ્રહ્માની પાસે ગયા પાહીમાં પાહીમાં, હું ન બચાવી શકું. વિષ્ણુ ભગવાનની પાસે ગયા, બચાવો નહીતર હમણાં જ સુદર્શન ચક્ર કાપી નાખશે. અને એ વખતે ભગવાને કીધું કે તમે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને માફી માગો. ઈ માફ કરે તો સુદર્શન ચક્ર શાંત થશે. બાકી તમે ભગવાનના ભક્તનો અપરાધ કર્યો એમાંથી હું પણ મુક્તિ ન આપી શકું. વાલા ભક્તજનો, દ્રોહ છે ને દ્રોહ, બીજા બધા તમારાથી કદાચ પાપ થાય છે ને તો એના માટે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. એ પ્રાયશ્ચિત કરો એટલે તમારો છુટકારો થઈ જાય. પણ ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, શાસ્ત્રોમાં કોઈ એનું પ્રાયશ્ચિત જ નથી. એનો અર્થ એ થયો કે તમારે ભોગવવું જ પડે. એટલા માટે 5 માળા વધુ ઓછી ફરે એની ચિંતા ન કરતા, પણ મન કર્મ વચને કોઈ સંત કે ભગવાનના ભક્તનો અપરાધ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખજો. આપણી વાણી એવી ન હોવી જોઈએ કે આપણે બોલીએ અને કોઈ ભગવાનના ભક્તને દિલની અંદર દુઃખ થાય. આપણું કોઈ એવું વર્તન ન હોવું જોઈએ કે એને જોઈને આપણી ઉપર કોઈ ભગવાનના ભક્ત કુરાજી થાય. વચનામૃતની અંદર પાને પાને સ્વામિનારાયણ ભગવાન લખ્યું, વાંચો તો વચનામૃત. કેટલા વચનામૃતની અંદર મહારાજ ટકોર કરે છે. એટલે ભગવાનના ભક્તનો કોઈ દિવસ દ્રોહ કરશો નહીં. પંચ મહાપાપનો કરનારો હોય છે એનો છુટકારો થશે, પરંતુ જે ભગવાનના ભક્તનો દ્રોહી હશે એનો કોઈ કાળે છુટકારો નહીં થાય. વાંચો 11મું વચનામૃત વડતાલનું, ઘરે જઈને વાંચજો. મહારાજ કહે છે કે આ 4 થકી તો અમે પણ બીવીએ છીએ. ભગવાન, ભગવાનનો ભક્ત, ગરીબ અને બ્રાહ્મણ, 4નો દ્રોહ થઈ જાય તો મહારાજ કહે છે કે એનો જીવનો નાશ થઈ જાય. તરત સંતોએ પ્રશ્ન કર્યો કે મહારાજ જીવ તો અજર અમર છે, એ કોઈ મરે નહીં અને તમે એમ કહો છો કે નાશ થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને પર્વતનો મોટા વૃક્ષનો જન્મ આપી દે, લાખો વર્ષો સુધી કલ્યાણના માર્ગે ચાલી ન શકે ને એટલે જીવ નકારો થઈ ગયો, કલ્યાણના માર્ગે ચાલી જ ન શકે એટલે એનો નાશ થઈ ગયો કહેવાય. જેને જેને ભગવાનના ભક્તનો કે સંતનો દ્રોહ કર્યા એના પરિણામ જુઓ. તુલસી હાય ગરીબ કી કબૂ ખાલી ન હોત, મુવે ઢોર કે ચામ સે લોહા ભી ભસ્મ હોત. આ વિચાર તો કરો. ઓલા લુહાર લોકો હોય ધમણ રાખે, રમેશભાઈ જોઈ ધમણ આમ એને એટલે હવા એને કારણે ઓલો અગ્નિ આમ પ્રજ્વલિત થાય તો એ ધમણ હોય ને એ
ચામડું હોય, પશુનું ચામડું હોય, એમાંથી ધમણ બનાવેલી હોય. તો તુલસીદાસજી એમ કહે છે કે મરી ગયેલા પશુ એનું પણ ચામડું એ પણ લોખંડ જેવું લોખંડ એને પીગળાવી દેતું હોય, તો ગરીબ એવા ભગવાનના ભક્તની જે આંતરડી દુભાઈ હોય ને, એ શ્રાપ તો કોઈ દી મિથ્યા ન થાય. તુલસી હાય ગરીબ કી કબુ ખાલી ન હોત, મુવે ઢોર કે ચામ સે લોહા ભી ભસ્મ હોત. મરી ગયેલું પશુ એ પણ લોખંડને પીગળાવી દેતું હોય, તો ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એનો દ્રોહ છે ને, એના નિશાસા કોઈ ખાલી ન જાય એટલું યાદ રાખજો. સંત સંતાપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ ને કંસ. દેખો, રાવણે સીતાજીનો દ્રોહ કર્યો, સીતાજીનો વાંક શું હતો કયો હલો? એને કારણે રાવણનો કેટલો મોટો પરિવાર હતો તમને ખબર છે? ન ખબર હોય તો કહું, એક જ વાત કહું, એના પરથી તમે અનુમાન કરી લેજો કે એનો કેટલો પત્ની હશે ને કેટલા હોય એનો પરિવાર. રાવણને 5 લાખ દીકરા હતા. કેટલા? આ હાઈનો સમય છે ને, હું જવા દઉં એવું તમે ન માનતા હો કે ઠંડા પવનના સ્વામી જવા દેતા લાગે, એવું નથી. આવ સાચું કહું છું તમને. રાવણને 5 લાખ દીકરા હતા, તો એનો પરિવાર કેવડો મોટો હોય છે કયો છે? તો રાવણ મર્યો ને તો એને પાછળ કોઈ પાણી પાનારું નહોતું બચ્યું. આપ વિચાર કરો, એક સીતાજીનો દ્રોહ કર્યો, એને કલ્પાવ્યા, વગર વાંકે હેરાન કર્યા, તો રાવણને પાછળ પાણી પાનારું ન બચ્યું. રાવણ કૌરવ ને કંસ 100 કૌરવો હતા, એક બચ્ચો ન બચ્યો. વિચાર તો કરો, બાપ જીવતો રહી ગયો, 100 બાપની નજર સામે 100 ની કતલ થઈ ગઈ. કારણ શું? ભગવાનના મહાન ભક્ત 5 પાંડવનો દ્રોહ કર્યો. દેખો કંસ નકર મામાને ભાણીઓ મારે. વિચાર કરો આકાશભાઈ, મારે કહી ક્યારે કેટલો માણસ ઉતરતો ઉતરી ગયો હોય છે, ત્યારે સ્વયં વસુદેવ દેવકીનો દ્રોહ કર્યો ને ભગવાનને મામાને મારવો પડ્યો. બોલો, નરાધમની છાતી ઉપર ભગવાન ચડી ગયા અને કહે છે કે યાદ કર, તે દિવસે નરાધમ મારી માનો ચોટલો પકડ્યો હતો ને, ભગવાને કંસનો ચોટલો પકડી જે મુઠ્ઠીનો પ્રહાર કર્યો ને ત્યાં મારી નાખ્યો. એટલા માટે ભક્તજનો, કોઈ દિવસ ભગવાનના ભક્તનો કે સંતનો દ્રોહ ન થાય એનું અનુસંધાન રાખવાનું. કાયમ રાજી થાય ને એ રીતે જીવન જીવજો. બધા અરસ પરસ હળી મળીને તમે રહીજો. એકબીજા ભગવાનના ભગત મળે ને આમ 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 આનંદ થવો જોઈએ કે ભગવાનના ભગત ક્યાંથી. એમ મોટો મહિમા રે જગમાં હરિજનનો. હરિજન એટલે ભગવાનના ભગત. જગમાં મોટામાં મોટો મહિમા હોય ને તો ભગવાનના ભક્તનો છે. ભગવાનના ભગતના દર્શન ક્યાંથી. એમ એટલો આપણને આનંદ થવો જોઈએ. એટલા બધા હળી મળીને આપણો પરિવાર છે ને એ રીતે રહીશો ને, ચોક્કસ તમારી ઉપર ભગવાન ખૂબ રાજી થશે. માટે વાલા ભક્તજનો, દરેકની અંદર ગુણ અવગુણ તો બધાયમાં રહેલા હોય. ભૂલ શોધવા જાઓ તો મારામાંથી 100 ભૂલ નીકળે, પણ વિવેકી એને કહેવાય કે બધાય દુર્ગુણોને જતા કરી એની અંદર જે ગુણ હોય એને ગ્રહણ કરી લે. કે અમેરિકાની અંદર સિનસિનાટીમાં આટલી બધી વસ્તી છે, પરંતુ એમાંથી આટલા ભગવાનના ભક્તો મંદિરે આવે, કેટલા ભાગ્યશાળી હશે, કેટલો આત્મા પડ્યો હશે કે ભગવાનના મંદિરે દર શનિવારે સભામાં આવે, ભગવાનના ધૂન કીર્તન કરે છે, ભગવાનની આરતીના દર્શન કરે છે, કથામાં બેસે છે, સત્સંગનો લાભ લે છે, ભગવાનનો પ્રસાદ લે છે. આવો મહિમા ગુણ લ્યો ને તો ઓહો, આ હરિભગત દોડી દોડીને કિચનની સેવા કરે છે, આ બહેનો દોડી દોડીને કેટલા વહેલા આવી ભગવાનના ભક્તોના થાળ કરે છે. બાકી આવું પણ જોવે તો કેટલાય મળે. આપણે રસ્તામાં જતા હોય તો કાંટા કાંકરા હોય એને ઘરે લઈ જઈએ છીએ. બજારે તમે જાઓ કે વસ્તુ લેવા માટે બધું વેચાતું હોય,
અહીં તો મીઠાઈ વેચાતો હોય ને ઈંડા વેચાતો હોય, બધું વેચાતું, ડુંગળી લસણ વેચાતું હોય, પણ તમે એમાં શું લો છો? જે વસ્તુ લો એ જ ઘરમાં આવે ને, ન લો તો એ આવે ખરી? એમ તમે જે વસ્તુ જેમાંથી લઈશો એ તમારાની અંદર આવે છે. જો ભગવાનના ભક્તના ગુણ લઈશો તો તમારી અંદર ગુણ આવશે, અવગુણ લેશો તમે પણ અવગુણ્યા થઈ જઈશો. તમારી અંદર અવગુણ બધાય આવવાના. સૂર્ય સામે કોઈ ધૂળ ઉડાડે, મને તમે જવાબ આપો કે સૂર્યને ધૂળ વાગવાની છે? સૂર્ય ઉપર ધૂળ પડવાની છે? તમારી જ આંખમાં પડવાની છે. એમ જે ભગવાનના ભક્તનો અવગુણ લે છે એ ભગતને તો કાંઈ નથી થવાનું, પણ એ અવગુણ તમારી અંદર આવે છે. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે કામી જેવો માણસ હશે ને, કામી કૂતરા જેવો કામી, પરંતુ એ ભગવાનના ભક્તનો એમ ગુણ લે છે ને તો એ પોતે નિષ્કામી બની જાય છે. ગમે એટલો રસાસ્વાદીઓ હશે, પણ સંત કે ભગવાનના ભક્તનો ગુણ લે છે તો એને કારણે એનો રસાસ્વાદ મટી જાય છે. જો કેટલો મહિમા છે. આપણે જય સ્વામિનારાયણ કઈ એનો અર્થ તમને ખબર છે? આપણે મળીએ ને એકબીજા જય સ્વામિનારાયણ કઈ એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો, જય સ્વામિનારાયણ સંસ્કૃતમાં સંબોધન છે, હે સ્વામિનારાયણ. એનો અર્થ એ થયો કે સામી વ્યક્તિને તમે જય સ્વામિનારાયણ કહો, સામી વ્યક્તિ તમને જય સ્વામિનારાયણ કહે, એ વ્યક્તિને તમારી અંદર ભગવાનના દર્શન થાય છે. એ ભગવાનને જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ તમારો જય થાવ, જય સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ તમારો જય થાવ એમ કહે છે. તો સામેની વ્યક્તિને તમારામાં ભગવાન દેખાય છે એટલે ભગવાનને કે જય સ્વામિનારાયણ, ભગવાન તમારો જય થાવ. આ તો જય સ્વામિનારાયણ કહીને પાછળથી ઠઠ્ઠામસ્કરી કરીએ છીએ. જય સ્વામિનારાયણ કહીએ છીએ એનો કેટલો ભાવાર્થ રહેલો છે કે આપણને દરેક વ્યક્તિમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. આપણે ભગવાનને કહીએ છીએ કે હે મહારાજ તમારો જય થાવ એમ, તો સામી વ્યક્તિ કહે છે કે હે મહારાજ તમારો જય થાવ એમ. માટે વાલા ભક્તજનો, હંમેશને માટે સત્સંગમાં તમારે આગળ આવવું હોય ને તો બધા એમાંથી ગુણ લેતા શીખજો. દરેકની અંદર કાંઈક ને કાંઈક ગુણ હોય. તો ભગવાન કહે છે કે જો જેનો તમે અપરાધ કર્યો છે ને એની પાસે જઈને માફી માંગો તો તમને એ પાપમાંથી મુક્તિ આપી શકશે. દુર્વાસા મુનિ ફરતા ફરતા આવ્યા છે અમરીશ રાજાની પાસે. અમરીશ રાજાની પાસે આવ્યા અને કહે છે કે અમરીશ તું માફ કર, નકર હમણાં સુદર્શન ચક્ર મને કાપી નાખશે. અને એ વખતે જે અમરીશ રાજા બોલે છે ને એ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. શું કહે છે? ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કયો અભિપ્રાય, આજ તેદી એક ભાવ હોય તો સુદર્શન દૂર થાય. શું કીધું? સામે ભગત પણ કહેવાય. ભગત એમ કહે છે કે દુર્વાસા મુનિ પ્રથમ મારા ઘરે આવ્યા અને એના પ્રત્યે મને જેવો ભાવ હતો અને અત્યારે મને મારી નાખવા માટે કૃત્યાઓ મોકલી, આટલો મને હેરાન કર્યો, છતાંય પણ ઈ ભાવમાં જરા પણ ફેર ન પડ્યો હોય. જ્યારે પ્રથમ આવ્યા દુર્વાસા મુનિ પ્રત્યે જેવો ભાવ હતો એવો ને એવો ભાવ અદ્યાપી પર્યંત હોય તો હે સુદર્શન ચક્ર તમારા સ્થાને સ્થિર થઈ જાઓ. અને એ જ વખતે સુદર્શન ચક્ર સ્થિર થઈ ગયું. અને હવે નિષ્કુળાનંદ સ્વામી કહે એમ શત્રુ મિત્ર જેને સમશે સુખ દુઃખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુનો પ્યાર. આવા ભક્ત ભગવાનને પ્યારા કે શત્રુ અને મિત્ર જેને સમ થઈ ગયા હોય, ગમે એટલું દુઃખ કે સુખ આપે તો એ સમાન લાગતા હોય એવા ભગત છે, ભગવાનને અતિ પ્યારા છે. આપણે તો જ્યાં સુધી બદલો ન વાળીએ ને ત્યાં સુધી શાંતિથી જપતા નથી, પાછળ પીડા હોય ને ત્યાં સુધી મૂકતા નથી. લો ભગવાનને પ્યારા થવું હોય તો શત્રુ અને મિત્ર સમ થવા જોઈએ. લો પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પણ પોતાતણું.
ભલે પોતાને ગમે એટલું દુઃખ ભોગવવું પડે તો દુઃખ ભોગવી લે, પણ સામી વ્યક્તિ દુઃખી ન થાય એવું કરે. પર પ્રાણીને પીડે નહીં, બર પીડાય પણ પોટાતણું, એવો વિચાર જેને અંતરે ઘડી ઘડીએ રહે છે ઘણું. હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાય આ ભાગ આવી નથી, તેને અવળું અવરનું કેમ થાય ઉપર અંતરથી. વાલા ભક્તજનો, અંબરીશ રાજા આવા ભગવાનના ભગત હતા. આત્મનિવેદી એટલે શું? આત્મા શુદ્ધા સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે એને આત્મનિવેદી કહેવામાં આવે છે. અંબરીશ રાજાએ સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું હતું. જાતે ભગવાનની સેવા કરતા, પાણી લેવા પોતે જાતે જ. એ રાજા હતા, રાજા એને માણસોનો ઓર્ડર કરી દે કેટલા પાણીના બેડા લાવી દે, એમ નહીં. પોતે સરોવરે સ્નાન કરવા માટે જાય તો ઠાકોરજી માટે પોતે પાણી લઈને આવે. ઠાકોરજી માટે થાળ કરે, પોતે થાળ ધરવે. આજ ભગવાને થોડીક સંપત્તિ આપી હોય તો કહી દે કે થાળ ધરવી દીજે, એ આરતી કરી નાખજે, તારે શું કરવાનું છે? અંબરીશ રાજા રાજા હતા તોય ઠાકોરજીની જાતે સેવા કરતા હતા. ભગવાને સુખી કર્યા હોય ને, પણ ઠાકોરજીની સેવા જાતે કર્યો. અમુક વસ્તુ તો પોતે જ કરવી પડે. જો ભજન છે ને પોતે કરવું પડે. ઘણા હારી વખત પૂછીએ કે તમે નથી કરતા, મંદિર નથી જતા, ભજન નથી કરતા, પૂજા નથી કરતા. મારા ઘરવાળા કરે છે. એ ઘરવાળા તો ખાઈ લે, તું શું કામ ખાસ? અને ખબર નહીં આ બહેનોને કુદરતે, બહેનોમાં ભક્તિ તમને વિશેષ જોવા મળશે. ભગવાને એનું હૃદય જ એ રીતમાં નિર્માણ કરેલું, સહજ આમ કોમળ હોય. આ પુરુષ છે ને આમ થોડો મીઠો માણસ. મીઠામાં તમને ખબર પડે, આમ પેક માણા, બને ત્યાં સુધી વાત જ ન કરે, એમ ફીંગરા જ રાખે. અને બહેનો તમે જોજો વાત વાતમાં રડી લે, વાત વાતમાં હસી લે. એકબીજા બહેનો ભેગા થાય ને તો આમ બેનપણી થઈ જાય વાત વાતમાં. આપણે એકબીજા ભેગા થઈએ ડોળા કાઢીએ. બોલો બસમાં બેઠા હતા એક બેન કહે છે કે તમે મારા બેન કાં? તો કે અમારે ત્યાં ઘંટી છે ને તમારા ગામની. હવે ઘંટી કઈ હગી થાય? એટલે આવી ઓળખાણ કાઢીને એકબીજાને બેનપણી થઈ જાય. જ્યાં જ્યાં ભક્તિની વાત આવે, ધૂન કીર્તનની વાત આવે, સેવાની વાત આવે તો બહેનો આગળ જ સમજી. તમે સભા મંડપ હોય ત્યાં તમે નજર નાખશો ને તો પુરુષ કરતા બહેનોની સંખ્યા વધારે જ હોય. ધૂન કીર્તન કે અથવા તો ગમે તે સેવા કરવાની વાત આવે તો બહેનોની સંખ્યા વધારે જ હોય. પુરુષોની વધારે હોય એની ના નહીં, પણ ભોજનમાં. એમાંય જ્યારે પીરસવા માટે નીકળો, પ્લીઝ કોઈ ધોતિયું પહેરી ન નીકળતા. તમે લાડવા ઝાલશો, ધોતિયું ઝાલશો. ભાગવતમાં તમે વાંચો તો ગોપીઓની જ વાત આવે. આ ગોપા ક્યાં ગયા ખબર જ નથી પડી હજી મને. બોલો કાનો વાસળી વગેરે બધી ગોપીઓ ભાગી, ત્યાં ગોપા બધા ક્યાં ગયા? ભૂલી ગયા છે. સત્સંગી જીવન તૃતીય પ્રકરણ વાંચો તો અન્નકૂટની સેવામાં તો જીવબા લાડુબા રસોઈ કરતા હોય તો એની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. બોલી પૂરીઓ વણતી હોય તો ભગવાનનું નામ લેતા લેતા વણે. સેવા કરવાની જે વાત આવે, સત્સંગી જીવન આખું તૃતીય પ્રકરણ એમાં રોકી દીધું. બહેનોની સેવા કેટલી એની અંદર લખી નાખી. બોલો મરદમાં તો મરતા સુધીમાં આવી તો આવી, નહીં તો જય સ્વામિનારાયણ. દીકરી નાની હોય ને ત્યાંથી તમને એમાં ભક્તિ દેખાય છે. જોઈજો, ઓલાને તો હાયરે લાવ્યો હોય, મંદિર આવતો નહીં પણ પરાયણે લાવ્યો હોય. આ ભગવાનની પાસે આવે તો હાથમાં જોડાય, કેમેરા લઈને આમને ઓલા હાથ તો જોઈ ભગવાનની આમે, પછી ફોટા પાડજે. તો વાલા ભક્તજનો, ભજન જાતે કરવું પડે. કદાચ કોઈ કરે તો એને ફળ મળે. પછી ભોજન પણ જાતે કરવું પડે. આ સૂર્ય એમ કે શિવ તું જમી લેજે, મારા બદલે એમ હાલે? સૂર્યને ખાવું પડે, નકરી ભૂખો રહે. શિવ જમે તો એને ધરાઈ જાય. પછી ભજન અને ભોજન
પછી લગ્નમાં પણ જાતે જવું પડે. ગમે એટલી સિઝન હાલતી હોય કામની, કહેવાય કે મારે બદલે તું લગ્ન કરી આવજે. એ લગ્ન કરી આવ તું ટન રે. પછી મરણમાં જાતે જવું પડે. કોઈને કહેવાય કે અત્યારે મારે થોડાક દીકરાના લગ્ન આવે છે, મારે બદલે તું જી આવે એમ હાલે અહીંયા આપણે જાતે જવું પડે. એમાં અમુક વસ્તુ તો આપણે જાતે જ કરવી પડે. એમ ભજનવાળા ભક્તજનો ભગવાનની સેવા જાતે કરવી. તો આ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ અમરીશ રાજાની કથા લખી અને હવે કથા લખે છે વિભીષણની. વિભીષણ કોણ હતા? રાવણના ભાઈ હતા. વળી કહું એક ભક્ત વિભીષણ ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી. આખી લંકા રાક્ષસોની એની અંદર પણ એક ભગવાનનો ભગત હતો. દેખો, અને પોતે વિવેક અને વિચક્ષણ હતો, હોશિયાર બહુ હતો. એકવાર તો રાવણે કીધું કે ભાઈ બની તું મારા શત્રુનું નામ જપે છે, રામ રામ રામ. વિભીષણ કહે છે કે એ રામનું નામ નથી લેતો, તમારું નામ લઉં છું, પણ મારું નામ તો રાવણ છે અને તું તો રામ 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 જપે છે. કે ભાઈ એવું છે, રા એટલે રાવણ રાવણ અને મ એટલે મંદોદરી મંદોદરી. આ લાંબુ નામ હતું એ મેં ટૂંકું કર્યું છે. રામ રામ એટલે તમારું નામ જપું તો બરાબર, તમારે જપા જ રાખજે. તે જાણી રાવણ કોઈપો તત્ક્ષણજી. જ્યારે સીતાજીનું અપહરણ કરીને લાવ્યો અને પછી વિભીષણે કહ્યું કે ભાઈ આખી લંકાને તમારે જીવતી જોવાની ઈચ્છા હોય તો પ્લીઝ હજી પણ સમય તમારા હાથમાં છે. સામે ચાલી તમે પ્રભુને સોંપી દેશો તો પ્રભુ તારી ઉપર રાજી થઈ જશે, અને નહીં સોંપો તો યાદ રાખજો કે તમારા મોત વખતે કોઈ પાણી પાનારું નહીં બચે. એમ આમ જ્યાં વાત કરીને ત્યાં તો રાવણ એકદમ ક્રોધાવેશમાં આવી લાત મારી અને કહે છે કે લંકામાંથી તું નીકળી જા અત્યારે ને અત્યારે. તે જાણી રાવણ કોઈપો તત્ક્ષણજી. તેનું કોણ કરે રાક્ષણ રક્ષણજી. કોણ રક્ષણ કરે? વિભીષણનું. વિભીષણજી જ્યાં રામ પ્રભુ સૈન્યની સાથે પડાવ નાખીને બિરાજેલા છે ત્યાં આ રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે. અને જ્યાં રામ પ્રભુની પાસે જવા જાય ત્યાં આગળ ઓલા માણસો ઉભા થઈને રોક્યા. કોણ છો? અજાણા પુરુષને રામ પ્રભુની પાસે ન જવા દેવાય. આ કોણ છો? પરિચય આપો. તો કહે છે કે મારું નામ વિભીષણ. ક્યાંથી આવો છો? લંકામાંથી. રાવણના ભાઈ? તો કહે છે કે હા. ઓહો, તો કાંઈક દગો કપટ કરીને આવ્યા હોય. તો વિભીષણ કહે છે કે તમે રામ ભગવાનને જઈને વાત કરો, અને જો એ હા પાડે તો હું રામ પ્રભુની પાસે જઈશ. આપ જાઓ, રામ પ્રભુને વાત કરો કે લંકામાંથી રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે, તો આપની પાસે આવે કે ન આવે, જાઓ પૂછી આવો. અને તરત ઓલા માણસોએ જઈને ભગવાનને વાત કરી કે લંકામાંથી રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે ને આપને મળવા માંગે છે, તો આપની પાસે અમે આવવા દઈએ? રામ ભગવાન કહે છે કે હા, આવવા દો, પરંતુ એ હમ ખાઈને તો મારા મનમાં કોઈ પણ પ્રકારનું કપટ કે દગો ન હોય તો આવવા દેવાના.
એટલે જૈન માણસોએ કીધું કે તમે પેલા હમ ખાવ. ત્યારે એને હમ કેવા ખાધા ખબર છે? તો કહે છે કે વિભીષણ કહે છે કે જો મારા મનમાં કાંઈ કપટ કે દગો હોય તો મને સારામાં સારી પત્ની મળે, ઘણા બધા દીકરા મળે. મારા મનમાં કાંઈ કપટ કે દગો હોય તો રાજમહેલ, અન્ન, ધન, વસ્ત્ર બધું મને મળે. ભગવાન મને સુંદર મજાનું રૂપ આપે. ઓલા વિચાર કરે આ હમ ખાએ માગે હે. રામ ભગવાનની પાસે જઈને વાત કરી કે વિભીષણ તો આમ કે છે કે મારા મનમાં કઈ કપટ દગો હોય તો મને રાજ મળે, અનધન વસ્ત્ર મળે, પત્ની મળે, દીકરા મળે. ત્યારે રામ ભગવાન સામે કે તો આવા દો હલો. તે સેવકે સુણાયું શ્રી રામને, સુણી તરત તેડાવ્યા પાસ. ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી સો ઉદાસ. હવે એનું સમાધાન કરે છે. ભગવાને સ્વયં પ્રમાણપત્ર આપી દીધું. શું કે? ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ. સૂત કલત્ર કારણે સુર અસુર નર ઈચ્છે ઘણું. રાજ્ય ધન રૂપે સૌએ સુખ માયનું, તે બંધન જાણ્યું આપણું. જેને દેવો અને દાનવો સુખ માને છે એની અંદર તને દુઃખ જણાનું. અને તમે જો વધારે દીકરા હોય તો ભગવાન ભજી ન શકે, કારણ કે એને મોટા કરવાના, એને કમાવાના, ભણાવવાના, લગ્ન કરાવી દેવાના, એમાં જ બચારી જિંદગી ખપી જાય. એટલે વધારે દીકરા હોય તો એ માણા નવરો ના થાય. અને રાજ મળે પછી કોઈ નવરા થાય? આ મોદી સાહેબ નવરા પડે? ઘડી ગામ હોય, ઘડી ગામ હોય. માત્ર રાતના 3-4 કલાક જ સુવે છે હો. એને બદલે આપણે ઘસઘસાટ 12 કલાક ન સુઈ જતા. એ તો હવે ઓલા જાગે નહીં તાર ઘરના અહીં પાણી છાંટે જગાડવા માટે. આને તેમ થાય મારો દિલ્હીમાં અભિષેક થાય. એટલે બહુ ધન મળે ને તોય ભગવાનનું ભજન ન થતું. ભગવાનને કહેવાનું કે મારી પાત્રતા પ્રમાણે જ આપજો, મને એટલું બધું ન આપતા કે ભગવાન તમે ભૂલાઈ જાઓ. બોલે બસ પાત્ર પ્રમાણે આપજો. એમ કહી વિભીષણને રાજી થયા શ્રી રામ. ધન્ય એવા હરિજનને, જેને સુખ સંસારે સમને ઠામ. વાલા ભક્તજનો, વિભીષણ આવા મહાન ભગવાનના ભક્ત હતા કે જેની અંદર સુખ માનીએ છીએ એની અંદર વિભીષણને દુઃખ દેખાતું હતું. એટલા માટે એને હમ ખાધા હતા. વાલા ભક્તજનો, ધીરજ આખ્યાનની અંદર તો ઘણા બધા ભક્તોના ચરિત્ર છે. કદાચ 7 દિવસ કથા કરીએ ને તો યાર અંત ન આવે ને એટલા બધા ચરિત્રો છે. હવે તમે 3 દિવસની રાખી, એમાં પાછો આપણે એક ટબોડીમાં રામાયણની કથા કરો એના જેવું છે આ. તમને ખબર છે ને એ વાત? ઓલા એક ભૂદેવ ગયા છાશ લેવા માટે. તો કે છાશ આપું, પરંતુ તમે રામાયણની કથા સંભળાવો તો. તે હવે લોટી હતી ને છાશની ભરી દીધી કે હાલો હવે રામાયણની કથા સંભળાવો. તે ઓલા ભૂદેવે કથા ચાલુ કરી. અયોધ્યાના રાજા દશરથ, એને 3 પત્ની હતી, 4 દીકરા થયા. કઈ વરદાન માંગ્યા, 14 વર્ષ વનવાસમાં ગયા. રાવણને મારીને સીતાજીને લઈને પ્રભુ અયોધ્યા આવ્યા. પ્રભુનો રાજ્ય અભિષેક થયો. બોલો સિયા રામચંદ્ર ભગવાનની જય. રામાયણ પૂરી. ઋષિમાં કે આવડી જ રામાયણ કે લોટીમાં રામાયણ નથી. પણ બધી પૈસા લેતા નથી, ક્યારેય પણ પૈસા નથી લેતા. અને જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી સેકન્ડ હાઈએસ્ટ ડોનર ઇન અવર ટેમ્પલ એવા રોહિતભાઈ ડાંગરવાને આગળ આવશે. અને આજે એમની બર્થડે તો બધા હેપી બર્થડે એમના માટે.
બીજા હરિભક્ત કે જેમ સ્વામીએ અનાઉન્સ કર્યું કે ઉમિયા માતાના મંદિરમાં આપણે સભા કરી શકીશું, એ લોકોએ કમિટીમાં ડિસ્કસ કર્યું છે. હોપફુલી બધું વર્કઆઉટ થઈ જશે. શનિવારની કદાચ આપણે રવિવાર કરવી પડશે, પણ બધું વર્કઆઉટ થઈ જશે એવું લાગી રહ્યું છે.